પ્રભુ ઈસુની જય મિત્રો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા બધા દુઃખ દૂર કરી તેની માટે બાઇબલના વચન જણાવવા જઈ રહ્યો છું. યોહાનનું દર્શન અધ્યાય 3 કડી 20. જો હું આંગણે ઊભીને બારણું ખખડાવું છું, જો કોઈ મારો સાથ સાંભળીને બારણું ઉગાડશે તો હું તેના ઘરમાં આવીશ અને તેની સાથે જમીશ અને તે મારી સાથે જમશે. યોહાનનું દર્શન અધ્યાય 21 કડી 4. તે તેમની આંખનું એકે એક આંસુ લૂછી નાખશે અને મરણ, રોદન, વિલાપ અને દુઃખનો અંત આવશે. જૂનું બધું ચાલી ગયું છે. માથી અધ્યાય 7 કડી 8. કારણ જે કોઈ માંગે તેને મળે છે, જે કોઈ શોધે તેને જડે છે અને જે કોઈ ખખડાવે તેને માટે બારણાં ખુલે છે. યશાયા અધ્યાય 43 કડી 2. જ્યારે તું અગાધ જળમાં થઈને પસાર થતો હશે ત્યારે હું તારી સાથે રહીશ. તું નદીમાં થઈને જતો હશે ત્યારે તેના વહેણ તને તાણી નહીં લઈ જાય. અગ્નિમાં થઈને ચાલશે તો તું દાઝી નહીં જાય. જ્વાળાઓ તને વાળશે નહીં. યશાયા અધ્યાય 41 કડી 10. ગભરાઈશ નહીં, કારણ હું તારી સાથે છું. બેબાકડો થઈશ નહીં, હું તારો ઈશ્વર છું. હું તને બળ આપીશ, તને મદદ કરીશ. હું મારા વિજયવાન જમણા બાહુ વડે તને ટેકો આપીશ. શ્રુત સંહિતા અધ્યાય 50 કડી 10. તો સંકટમાં જ્યારે આવીશ અને મને જો તું બોલાવીશ, એમાંથી હું તને બચાવીશ. શ્રુત સંહિતા અધ્યાય 18 કડી 3. પ્રભુને કરો પુકાર, શત્રુઓથી મારો કરે ઉગાર. પ્રભુનો હોજો જય જયકાર. શ્રુત સંહિતા અધ્યાય 37 કડી 4. પ્રભુને શરણે માની લેજે આનંદને ઉલ્લાસ, એ જ પૂરણ કરવાનો તારો મરણાના વિલાસ. શ્રોત સંહિતા અધ્યાય 86 કડી 5. તમે ખરેખર ભલા પ્રભુજી, સમા હંમેશા આપો. નામ તમારું લેનારા પર અખૂટ દયા વર્ષાવો. શ્રુત સંહિતા અધ્યાય 34 કડી 17. પ્રભુજીનો દૂત લે છે ભક્તની સંભાળ, ચોપાસેથી પહેરો ભરી કરે છે ઉગાર. શ્રુત સંહિતા અધ્યાય 23 કડી 4. તિમિર ઘન ગોતરમાં ડૂબવાનું થાય રે, કોઈ દર તોય મને લાગે નહીં ક્યાંય રે. મારી સંગ સંગ તું જ ચાલે સાથમાં, ખાઈએ નિરાંત વડે ટાંગ જોઈ હાથમાં. શ્રુત સંહિતા અધ્યાય 27 કડી 1. મારી જ્યોતિ પ્રભુજી, મારી મુક્તિ, ક્યાંથી મુજને તે ડર હવે લાગે. મારા જીવનનો ગઢ પ્રભુ પોતે, ક્યાંથી મારામાં ભય હવે જાગે. શ્રુત સંહિતા અધ્યાય 9 કડી 9 થી 10. દિન દલિત લોકોને માટે શરણું છે ભગવાન, સંકટમાં સપડાયેલાઓનું લે છે આશ્રય સ્થાન. જેઓ તુજને જાણે તેવો રહે તારે વિશ્વાસ, એમને તું ના તરછોડે જે આવે તારી પાસ. શ્રુત સંહિતા અધ્યાય 103 કડી 2 થી 5. એ મુજ આતમ ગાને પ્રભુજી કરો જય જયકાર. નવ બોલે તું જઈશ એના કર્યો સૌ ઉપકાર. ક્ષમા કરે છે પ્રભુજી મારી સગડી થઈ જે બોલ. આધિ વ્યાધિ ઉપાધ્યો સૌએ જ કરે છે દૂર. ખરે પ્રભુજી ગોર માહિતી મારો કર્યો ઉપકાર. મને નવાજે દયા અને કરુણાથી પારાવાર. શ્રોત સંહિતા અધ્યાય 107 કડી 13 થી 16. એવે ટાણે તે લોકોએ સાથ પ્રભુને કીધો અને પ્રભુએ સંકટમાંથી ઉપકાર સૌને કીધો. પ્રભુજીએ ઘન અંધારેથી એ સૌ જનને કાઢ્યા. પ્રભુજીએ ત્યાં એ સૌ જનના સંગળા બંધન કાપ્યા. લોખંડી દરવાજા સગળા તેણે તોડી પાડ્યા. વજ્જા જેવા સળિયાઓને તોડી ફોડી નાખ્યા. એ સૌ લોકો ગાય પ્રભુની કરુણાના ગુણગાન, માનો કાજે પ્રભુ કરેલા અનુપમ કામના ગાન. શ્રોત સંહિતા 91 અધ્યાય કડી 1. જેને કેવળ રહ્યો છે આશ્રય પરમ પ્રભુજી પાસ, પરમ પ્રાપ્તની છાયામાં જે કરતો નિવાસ. શ્રોત સંહિતા અધ્યાય 91 કડી 7 થી 8. 1000 લોકો ઢળી પડતા હો છો ને તું ચોપાશે, લાખો ડરશે ભય તારો વાળ ન આંખો થશે. જોઈ શકીશ તું સંગી આંખથી દુષ્ટજનોનો હાલ, બદલો તો કેવો પામે તેનો થશે ખ્યાલ. યહોશુઆ અધ્યાય 1 કડી 9. મેં તને એવી આજ્ઞા નથી કરી કે તારે બળવાન અને બહાદુર થવું, તારે ભયભીત કે ના હિંમત થવું નહીં, કારણ હું તારો ઈશ્વર પ્રભુ, તું જ્યાં જ્યાં જશે ત્યાં તારી સાથે છું. યશાયા અધ્યાય 54 કડી 10. ભલે પર્વતો ચણાયમાન થાય અને ડુંગરો ડગીમગી જાય, તોય તારા પ્રત્યેની મારી કરુણા અચળ રહેશે અને તારી સાથેનો મારો શાંતિનો કરાર કાયમ રહેશે.
એમ તારા ઉપર રહેમ કરનાર પ્રભુ કહે છે. બીજો તિમોથી અધ્યાય 1 કડી 7. કારણ ઈશ્વરે આપણામાં જે આત્માનો સંચાર કર્યો છે તે આપણને કાયર બનાવતો નથી, પણ તે આપણામાં શક્તિ, પ્રેમ અને સંયમ પ્રેરે છે. યાકોબ અધ્યાય 1 કડી 5. જો તમારામાંથી કોઈમાં જ્ઞાનની ઉણપ હોય તો તેણે ઈશ્વર પાસેથી માંગણી કરવી, એટલે તેને મળી રહેશે, કારણ ઈશ્વર સૌને મોકળે હાથે અને હલકા પાડ્યા વગર આપે છે.